9.3 ભૂમિના પ્રકારો. તમે જાણો છો કે પથ્થરોનો અપક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે, જેમાં આપણે રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે. રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના પર આધારિત છે, આપણે જેને પિતૃ પથ્થર કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, રેતી અને ઝીણી માટી એ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થાય છે એ તેના ઉપર આધાર રાખે કે જે એનો પિતૃ પથ્થર હોય, જે પથ્થરમાંથી રેતી અને માટી બનેલા હોય. હવે પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. ભૂમિ કોને કહેવાય? તો કે જેની અંદર પથ્થરના ઘટકો હોય, ઘણા બધા સેન્દ્રિય પદાર્થોનું મિશ્રણ હોય, તેને આપણે ભૂમિ કહીએ છીએ. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા એ ભૂમિનો મહત્વનો ભાગ છે. અહીં એ જ કીધેલું છે કે ભૂમિની અંદર શું શું આપણને જોવા મળે છે, તો કે બેક્ટેરિયા હોય, વનસ્પતિના મૂળ પણ હોય અને અળસિયા જે જમીનને પોચી બનાવે છે. ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને આપણે રેતાળ ભૂમિ કહીએ છીએ. જુઓ, આમાં કેવા વિશાળ માત્રામાં મોટા કણો રહેલા છે, જેને રેતાળ ભૂમિ કહેવાય છે. જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કહે છે. જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેને ગોરાડુ ભૂમિ કહે છે. હવે રેતાળ ભૂમિમાં શું હતું કે જેમાં મોટા કણો વધારે માત્રામાં હતા, જ્યારે ચીકણી ભૂમિમાં ઝીણા કણો વધારે હતા અને આ જેમાં મોટા અને ઝીણા કણો બે એક સાથે હોય તેને ગોરાડુ ભૂમિ કહે છે. આમ ભૂમિ રેતાળ, ચીકણી અથવા ગોરાડુ પ્રકારની હોય છે. ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે. રેતીના કણો ખૂબ જ મોટા હોય છે, તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભૂમિમાં જે કણો હોય તેનું કદ ભૂમિની ગુણવત્તા કેવી છે તેના ઉપર આધાર રાખે છે. રેતીના કણો જે હોય એ ખૂબ જ મોટા હોય છે, જેને આપણે કેવી કહેતા હતા, જે ભૂમિમાં મોટા કણો હોય વિશાળ માત્રામાં તેને રેતાળ ભૂમિ કહેતા હતા. હવે તે બધા જે કણો હોય એકબીજા એકદમ ગાઢ રીતે જોડાયેલા નથી હોતા, એકદમ છૂટા હોય છે, એની અંદર ખૂબ જ અવકાશ હોય છે. હવે આ અવકાશમાં શું હોય, જ્યાં અવકાશ હોય ત્યાં હવા જ હોય, તો આ અવકાશમાં હવા ભરાય છે. આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે, એટલે કે તેની અંદર વાયુ પણ મિક્સ હોય છે. પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. હવે જ્યાં હવા હોય ત્યાં પાણી આરામથી, જ્યાં અવકાશ હોય ત્યાં પાણી આરામથી આવી જાય, બરાબર. પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. હવે તમે ક્યારેય રેતીમાં પાણી નાખીને એને પાણીને પકડી રાખવાનો ટ્રાય કર્યો છે? નહીં રહે. રેતીમાંથી પાણી આપોઆપ નીચે વહી જશે, રેતીમાં પાણી નહીં રહે. એટલા માટે જ કહે છે કે રેતાળ ભૂમિમાં જે પાણી હોય છે ખૂબ જ સરળતાથી વચ્ચેથી નીચે આવી જાય છે. તેથી જ રેતાળ ભૂમિ કેવી છે? હલકી છે, છિદ્રાળુ છે અને સૂકી હોય છે. હવે જોઈએ ચીકણી ભૂમિ. તો કે ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના, એકબીજાથી ચુસ્ત રીતે જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે. તેની અંદર હવા માટે કોઈ અવકાશ નથી હોતો, જ્યારે રેતાળ ભૂમિમાં અવકાશ હોય છે. હવે તમને આ જે રેતાળ ભૂમિ અને ચીકણી ભૂમિનો તફાવત પણ પૂછાઈ શકે છે, તો આ ખાસ ધ્યાન રાખવું કે બંનેમાં શું ડિફરન્સ છે, શું તફાવત છે. એકબીજાથી તે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, જ્યારે પેલા બધા તેનાથી એકબીજાથી સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. હવા માટે ખૂબ ઓછો અવકાશ છોડે છે, જ્યારે એમાં હવા માટે અવકાશ હોય છે. રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. હવે આમાં એમ કીધેલું છે કે રેતાળ ભૂમિમાં પાણી રોકાઈ નથી રહેતું, જ્યારે એનાથી ઉલટું ચીકણી માટીના કણોની વચ્ચે નાની જગ્યામાં પણ પાણી રોકાઈ રહે છે. તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, કારણ કે તેની અંદર પાણી
એ જગ્યા રોકી રાખી હોય તો હવાને જગ્યા ના મળે. તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેઓ વજનમાં ભારે હોય છે. કેમ? ચીકણી ભૂમિ વજનમાં ભારે કેમ હોય છે આવું પૂછાઈ શકે. કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે એટલા માટે. અને જ્યાં પાણી આવશે ત્યાં વજન વધે જ. જેમાં પાણીનો મિક્સ હોય તેમાં એનું વજન વધી જ જાય. હવે જોઈએ ગોરાડો ભૂમિ વિશે. વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાડો ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. આ ખાસ યાદ રાખવું. પૂછાઈ શકે આપણને એમસીક્યુમાં કે વનસ્પતિની વૃદ્ધિ માટે કઈ ભૂમિ શ્રેષ્ઠ છે? તો કે ગોરાડું. કેમ ગોરાડું? હવે આપણે ગોરાડુ ભૂમિ કોને કહેવાય? તો કે ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે હોય તેને ગોરાડુ ભૂમિ કહેવાય. તો હવે આના માટે તો વનસ્પતિની વૃદ્ધિ થવી જરૂરી છે. ગોરાડુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે, જેને આપણે કાપ કહે છે. નદીના કાંઠા ઉપર કાપ એકત્ર થાય છે. કાપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે. ના રેતી કહી શકાય, ના માટીના કણ કહી શકાય. એના બેના મધ્ય વચ્ચેનું કદ હોય છે એનું. ગોરાડુ ભૂમિમાં પણ કળન જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જળ ધારણ ક્ષમતા ધરાવે છે. હવે જે ગોરાડુ ભૂમિ છે એની અંદર વનસ્પતિની વૃદ્ધિ શા માટે થાય? કારણ કે તે સારી એવી જલધારણ ક્ષમતા ધરાવે છે. અને વનસ્પતિને સૌથી વધારે જોઈએ તો શું? તો કે પાણી અને જમીન તો આવી સરસ મળી રહે છે. નાની અને ઝીણા કણોવાળી અથવા તો મોટા કણોવાળી બેયની મિક્સચર એવી ગોરાડુ ભૂમિ. બરોબર. હવે આપણે એક પ્રશ્ન થયેલો હતો બુઝોને કે ભૂમિનો કયો પ્રકાર માટલા અને સુરાહી બનાવવા માટે વપરાય છે? તો એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 9.3. માટીવાળી ગોરાડુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો. જો આપણે 3 નમૂના લીધેલા છે, એક માટીવાળી, એક ગોરાડુ અને એક રેતાળ. 3 ભૂમિના નમૂના લીધેલા છે. આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો. હવે તેમાંથી આપણે એકાદું લેવાની છે મુઠ્ઠી ભરીને. ત્યારબાદ તેમાંથી પથ્થર, કાંકરા કે ઘાસ એ બધું જે હોય એને દૂર કરો. હવે તેમાં ટીપું ટીપું પાણી નાખીને ગૂંદો. જે રીતે તમે લોટ ગૂંથતા હોય છે ને એ રીતે જ ગૂંદવાનું છે. બિલકુલ આ રીતે તમને જે રીતે આકૃતિમાં દેખાય છે એ રીતે. એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય, પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ. તમે જે રીતે લોટ બાંધતા હો છો એ જ રીતે આ પ્રક્રિયા કરવાની છે. એટલું પણ ચીકણું નહીં કરી દેવાનું કે આપણે દડો બનાવવામાં, લોટ બાંધવામાં આમ તકલીફ જેવી થાય, માટીનો દડો બનાવવામાં તકલીફ થાય. બરોબર, આ રીતે દડો બનાવવાનો છે. ત્યારબાદ ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો. બિલકુલ આ રીતે સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો. જેમ આપણે આકૃતિમાં દેખાય છે એ રીતે વણવાનું છે અને નળાકાર બનાવવાનો છે. આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવવાની છે. આમ ગોળ કરો એટલે રિંગ થઈ જશે. તમે ક્યારે નાના હોય ત્યારે માટીથી રમ્યા હશો ને ત્યારે આવી પ્રવૃત્તિઓ તમે કરેલી જ હશે. બસ એ આપણે હવે કરવાની છે ફરીથી, પણ થોડીક સમજણથી કરવાની છે. બીજા નમૂના વડે પણ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. સેમ તમે જે રીતે આ એક નમૂનો લઈને કર્યું એ જ તમારે વસ્તુ બીજા 2 નમૂનાઓ છે ભૂમિના એ લઈને કરવાનું છે. હવે શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? શું તમે જાણી શક્યા તેનો પ્રકાર? તો હવે આપણે જોઈએ કે શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવા કામમાં આવી શકે છે? હવે આપણે આ કેવી રીતે જાણી શકીએ? તો કે તમને બધાને ખ્યાલ હોય તો કે આપણે જે પ્રવૃત્તિ કરી એના ઉપરથી આપણને એક વસ્તુ જાણવા મળી કે ચીકણી અને ગોરાડુ ભૂમિમાંથી દડો બનાવી શકાય છે. જુઓ કે ચીકણી અને ગોરાડુ ભૂમિમાંથી દડો બનાવી શકાય છે. રેતાળ ભૂમિમાંથી દડો બનાવી શકાતો નથી. આપણે જે ચીકણી એટલે કે માટીવાળી લીધેલી હતી તેમાંથી અને ગોરાડુ ભૂમિની જે માટી હતી તેમાંથી દડો બનાવી શકીએ.
રેતાળ ભૂમિમાંથી દડો બનાવી શકાય નહીં, કારણ કે તેમાંથી તો પાણી આરામથી વહી જાય. ત્યારબાદ ચીકણી ભૂમિમાંથી માટીનો દડો, નળાકાર અને રીંગ બનાવી શકાય છે. ગોરાડો ભૂમિમાંથી માટીનો દડો બનાવી શકાય છે, પણ જુઓ અહીં સીધે સીધું લખેલું છે કે માટીનો દડો બનાવી શકાય છે. અહીં એમ નથી લખેલું કે નળાકાર અને રીંગ પણ બનાવી શકાય છે. રેતાળ ભૂમિમાંથી માટીનો દડો પણ બનાવી નથી શકાતો, તો નળાકાર અને રીંગની વાત તો દૂર રહી. બરાબર, રેતાળ ભૂમિમાં કંઈ નથી થતું, પણ ચીકણી ભૂમિમાં થાય છે. ગોરાડો ભૂમિમાં ખાલી માટીનો દડો જ બને છે. તો આપણને આ જાણવા મળ્યું કે તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો ને કે માટી આપણે કઈ યુઝ કરીએ છીએ કુંડા અને રમકડા મૂર્તિ બનાવવા માટે? ચીકણી ભૂમિવાળી માટી. 9.4 ભૂમિના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ સોઇલ. તમે ભૂમિની ઉપયોગિતાની કેટલીક યાદી બનાવેલી છે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો ભૂમિની કેટલીક લાક્ષણિકતાઓ શોધવા માટે પ્રવૃત્તિ કરીએ. ભૂમિમાં પાણીનું અનુસ્રવણ એટલે કે અંતઃસ્રવણ દર, ઝરણ દર. બુઝો અને પહેલીએ ઘરના ભોંય તળિયે અને એક કાચા રોડ પર 50 સેન્ટીમીટર ગુણ્યા 50 સેન્ટીમીટરના બે જુદા ચોરસ બનાવ્યા. હવે તેમણે એક સરખા કદની બે બોટલો ભરી. તે બંને જગ્યાઓ પર એક સરખા સમયે બોટલો પણ ઠાલવી દીધી. તેમણે જોયું કે ઘરના તળિયા પર પાણી વહી ગયું અને શોષણ ન પામ્યું. બીજી તરફ કાચા રસ્તા પર તો પાણી શોષણ પામ્યું. તમે જોઈ શકો છો કે ઘરમાં જે એમણે પાણી ઠાલવ્યું તો એ બધું પાણી વહી ગયું, પણ જ્યારે રસ્તા ઉપર કાચો રસ્તો જે હતો એના પર પાણી ઠાલવ્યું તો એ પાણી શોષણ પામે છે. તો એ જ રીતે હવે બુઝોને આશ્ચર્ય થયું કે પાણીના શોષણ માટે દરેક ચોરસમાં તફાવત કેમ જોવા મળે છે. તો આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 9.4. આ પ્રવૃત્તિ માટે 3 ટીમ બનાવો. ટીમને A, B અને C નામ આપો. તમે ભૂમિમાંથી પાણી કેટલી ઝડપથી નીચે જાય છે તે જાણી શકશો. તમારે એક પોલી નળાકાર પાઇપની જરૂર પડશે. એટલી ખાતરી કરજો કે દરેક ટીમ પાસે સરખા વ્યાસવાળી નળી હોય. બધે સરખી હોય તો જ આપણને સરખું માપ મળે ને, એટલા માટે. આવી પાઇપ મેળવવા માટેના સૂચનો નીચે મુજબ છે. પહેલું સૂચન, જો શક્ય હોય તો એક નાનું ટીન કેન લો અને તેનું તળિયું કાપો. એક ટીન કેન લો, એનું તળિયું કાપી દેવાનું, એટલે આપણે પાઇપ તૈયાર થઈ જાય. અથવા તો બીજું સૂચન, જો પીવીસીની નળી હોય, પીવીસી પાઇપ હોય તો તેને આપણે એનો વ્યાસ છે ને 5 સેન્ટીમીટર હોવો જોઈએ અને તેની 20 સેન્ટીમીટર લાંબા ટુકડામાં કાપો અને વાપરો. એટલે બધાનું સરખું હોય તો આપણને સરખો જવાબ મળશે, સરખું આપણને એનો અંતઃસ્રવણનો દર મળશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અનુસ્રવણ દરનું માપન કરવા માટે એમણે શું કરેલું છે તે સમજવા માટે જે સ્થાન પરથી આપણે ભૂમિ એકત્ર કરવાના હોય ત્યાં 2 સેન્ટીમીટર ઊંડી પાઇપ મૂકો. હવે આપણે જે પાઇપ લીધેલી હતી તે પાઇપ ભૂમિ ઉપર મૂકવાની છે. 200 મિલી જેટલું પાણી તેમાં નાખો. જુઓ તમે જોઈ શકો છો આમાં 200 મિલી જેટલું પાણી એડ કરે છે. 200 મિલી પાણી માપવા માટે તમે જે 200 મિલી ખાલી બોટલ વાપરી શકો છો, કોઈ પણ 200 મિલીની ખાલી બોટલ વાપરી શકો છો, તો જ આપણને એનું સરખું માપનો અંદાજો આવી શકે. તેમાં પાણી નાખવાનું શરૂ કરો ત્યારનો સમય નોંધો. જ્યારે આપણે પાણી નાખવાનું સ્ટાર્ટ કરીએ એ સમય નોંધવાનો. પછી જ્યારે પાઇપમાંથી પૂરેપૂરું પાણી ખાલી થાય ત્યારનો સમય નોંધો. જ્યારે તમે સ્ટાર્ટ કરો નાખવાનું ત્યારનો સમય, જ્યારે ખાલી થઈ જાય, બધું એડ થઈ જાય ત્યારનો સમય. અહીં પાણી ઉભરાઈ ના જાય અથવા તો આજુબાજુ ના ઢોળાઈ જાય તેની કાળજી લેવી. નીચે આપેલ સૂત્રની મદદથી અંતઃસ્રવણ દર ગણો. અંતઃસ્રવણ કે અનુસ્રવણ આપણે કહી શકીએ. અનુસ્રવણ દર મિલી પ્રતિ મિનિટ, આ તેનો એકમ છે, ઇઝ ઇક્વલ ટુ પાણીની માત્રા મિલીમાં, અનુસ્રવણ દર મિનિટમાં. હવે આપણે એક ઉદાહરણ લઈએ આ સૂત્રનો યુઝ કરવા માટે. એક ચોક્કસ નમૂના માટે તે 200 મિલીના અનુસ્રવણ માટે 20 મિનિટ લે તો હવે આપણે જે પાઇપમાં પાણી એડ કરેલું હતું તેની અંદર 200 મિલી પાણી એડ કર્યું,
એ એડ કરવા માટે તેણે 20 મિનિટ લીધી. હવે અનુસ્રવણનો દર જે સૂત્ર હતું કે પાણીની માત્રા મિલીમાં એટલે કે 200 મિલી, ત્યારબાદ નીચે જે અપોન અંતઃસ્રવણ સમય કેટલો છે આપણી પાસે 20 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 10 મિલી પ્રતિ મિનિટ. આ આપણને એનો અંતઃસ્રવણ દર એટલે કે અનુસ્રવણ દર મળ્યો. હવે આ જ રીતે તમારી પાસે જે બીજી ભૂમિના નમૂના હોય તેનો અંતઃસ્રવણ દર ગોતો, બરાબર, અને તેને એના તમારા બીજા અવલોકનો સાથે સરખાવો અને ભૂમિના નમૂનાને અંતઃસ્રવણ દરના ચડતા ક્રમમાં ગોઠવો. 9.5 ભૂમિમાં ભેજ, મોઇસ્ચર ઇન સોઇલ. વિદ્યાર્થી મિત્રો, શું તમે ક્યારેય ઉનાળાના ગરમ દિવસોમાં ખેતર નજીકથી પસાર થયા છો? તમે કદાચ ભૂમિ પરની હવા થોડીક ચળકતી લાગશે, આવું તમે જોયું હશે. તો તમને પ્રશ્ન થયો જ હશે કે આવું શા માટે? હવે આપણે પ્રવૃત્તિ કરીએ, તેમાં તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. પ્રવૃત્તિ 9.5. એક ઉત્કલન નળી લો, તેમાં 2 ચમચી માટીનો નમૂનો નાખો, તેને જ્યોત પર ગરમ કરો અને અવલોકન કરો. તો ચાલો આપણે શોધીએ કે ગરમ કરવાથી શું થાય છે. સૌથી પહેલાં તો આપણે આ આકૃતિ જોઈએ જેથી તમને સરખી રીતે ખ્યાલ આવે કે આપણે કરવાનું શું છે. સૌથી પહેલાં તો આપણે એક સ્ટેન્ડ લીધેલું છે જેની સાથે જોઈન્ટ કરેલી છે ઉત્કલન નળી. હવે તે ઉત્કલન નળીમાં આપણે માટીનો નમૂનો લીધેલો છે, જે માટીને આપણે જોવું છે, જેના ઉપર આપણે પ્રયોગ કરી રહ્યા છીએ તે માટી લીધેલી છે. તેને આપણે ગરમ કરી રહ્યા છીએ આ બર્નર દ્વારા, બરોબર, અને આ રીતે માટીમાંથી બાષ્પ આપણે બહાર કાઢીશું. શું તમને પાણીના બિંદુઓ ક્યાંય દેખાય છે? જો હા, તો તમને તે ક્યાં જોવા મળે છે? ફરીથી આપણે આકૃતિ જોઈએ કે હા, આપણને પાણીના ટીપા દેખાય છે જે ઉત્કલન નળીની અંદર ઉપરની સાઈડ આવેલા છે. તો કેમ આવું થયું એ જોઈએ. તો કે ગરમ કરતા પાણી માટીમાંથી બાષ્પ રૂપે બહાર નીકળે છે. ઉપર જતા બાષ્પ ઠંડી પડે છે. હવે બાષ્પ રૂપે નીકળેલી છે તો બાષ્પ સીધી જતી રહેવી જોઈએ ને, પાણીના ટીપા કેમ બને? તો કે ઉપર જતા બાષ્પ ઠંડી પડે છે અને ઉત્કલન નળી ઉપરની અંદરની સપાટી પર તે જામે છે. ઉત્કલન નળીમાં ઉપર પણ અંદરની સપાટી પર તે જામે છે. હવે માટે ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે તેમ આપણે કહી શકીએ, બરોબર. ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને ભૂમિની ઉપરની સપાટી ચળકતી લાગે છે. મળી ગયો ને તમને તમારા પ્રશ્નનો જવાબ કે કેમ આપણને ભૂમિની ઉપરની હવા થોડીક ચળકતી લાગતી હોય, ભૂમિની સપાટી જે હોય ચળકતી લાગતી હોય છે. તો કે એ દિવસોમાં એ જે નીકળતી બાષ્પ હોય છે તે સૂર્યપ્રકાશનું પરાવર્તન કરતી હોય છે, એટલા માટે તેની ઉપરની સપાટી ચળકતી લાગે છે. હવે ભૂમિના નમૂનાને ગરમ કર્યા પછી તેને ઉત્કલન નળીમાંથી બહાર કાઢો. તેને જે ભૂમિને ગરમ નથી કરેલી તેની સાથે સરખામણી કરો. જુઓ, આ છે ગરમ કરેલી ભૂમિનો જે નમૂનો હતો એને ગરમ કરેલો હતો તે, અને આ છે જે આપણે ગરમ નથી કરેલું તે. હવે બંને વચ્ચે તમે તફાવત જોઈ શકો છો કે એક ડાર્ક દેખાય છે અને એક થોડુંક એનાથી લાઇટ દેખાય છે આપણને, બરોબર. તો કારણ કે તેમાંથી પાણી બાષ્પ સ્વરૂપે દૂર થયેલું છે, જ્યારે જે ગરમ નથી કરેલી તેમાં હજી પાણી છે, એટલા માટે એમાં આટલો ફેરફાર જોવા મળે છે.